જય માતાજી, જય ગૌ માતા। આજે મારી યુટ્યુબ ચેનલનો પહેલો વિડીયો છે, તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર વ્લોગ્સના વિડીયો આવે છે। તમે મને સપોર્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો ચાલુ થઈ રહ્યો છે 7:30 વાગે, કારણ કે આજે હું સવારનું લેસન કરતો હતો, એટલે કે કોલેજનું મારે હોમવર્ક અસાઇનમેન્ટનું આપેલું હતું એ કમ્પ્લીટ કર્યું। અને આજે ધનતેરસ છે, એટલે મારા નાના નાના ભાઈ બહેનો ધાબા ઉપર દીવા કરેલા છે, એ તમને બતાવું। દીવા થાય રહે, આજે ધનતેરસ છે એટલે આજથી દીવા ચાલુ કરશે। અને કાળી ચૌદશ, દિવાળી અને પડતર દિવસ પણ છે મંગળવારે, અને બુધવારે બેસતું વર્ષ છે, તો બેસતા વર્ષ સુધી દીવા કરવામાં આવશે। અને અત્યારે ઢાબા ઉપર બધા ભાઈ બહેનો દીવા કરેલા છે। શકો છો ધાબા ઉપર દીવા થઈ ગયા છે, અને બધા ભાઈ બહેનો નીચે જતા રહ્યા છે હવે, અને નીચે પણ દીવા કર્યા છે, એ તમને બતાડું। જેથી અમારું ઘર આવું લાગી રહ્યું છે, દીવાથી જગમગાઈ રહ્યું છે, જોઈ શકો છો। ઘરે દીવા થઈ ગયા છે, અને મારી દાદીએ મને એમ કીધું કે તું દૂધ લેતા આય, તો હું અને મારો નાનો ભાઈ દૂધ લેવા જઈ રહ્યા છીએ। તો તમને પણ બતાવીએ અમારા ગામની બજાર। તો ચલો ગાઈસ, ચલીએ। દિયોદરનો મોલ, હેપી મોલ, જે બહુ જ ફેમસ છે, તમે પણ ખરીદી કરવા આવી શકો છો। અને આ છે અર્બુદા મોલ। દિવાળીનો સમય છે એટલે બધા ખરીદી કરવા આવે છે, જો કેટલો મસ્ત લાગી ગયો છે। અને માંથી આવી ગયા છીએ હાઈવે ઉપર, ને હાઈવે ઉપર તેવા જઈ રહ્યા છીએ ઘરે। અને હું એક્ટિવા ચલાવતો હતો, એટલે મને શૂટ કરવામાં થોડું મારા ભાઈને ફાવતું નહોતું, એટલે મેં કીધું લાઈવ હું શૂટ કરું, અને તું એક્ટિવા ચલાવે। એટલે મારો ભાઈ એક્ટિવા ચલાવી રહ્યો છે, અને હું એમની પાછળ બેઠો છું। એટલે હવે જઈ રહ્યા છીએ અમે ઘરે। તો ગાઈઝ, અત્યારે ઊભો છું હું બારે, અને અમારા ઘરે આજે છે લક્ષ્મી પૂજન। તો ચલો આપણે લક્ષ્મી માતાની પૂજા કરીએ, અને તમને પણ બતાડું કે અમારા ઘરે પૂજા કેવી રીતના કરે છે। આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મળીએ છીએ કાલે એક નવા વ્લોગમાં।